જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ કપાસના ભાવ, ખેડૂતોને મળ્યા સારા ભાવ। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતની વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 99 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1203 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 1386 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3548 ગુણી નવી મગફળીની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1222 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 1455 રૂપિયા સુધી રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। ટુકડા ઘઉંનો ભાવ 483 રૂપિયાથી લઈને 666 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 78 ગુણી ટુકડા ઘઉંની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની પણ હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2030 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીનો નોંધાયો હતો। યાર્ડમાં 15 ગુણી સફેદ તલની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। સોયાબીનનો ભાવ 815 રૂપિયાથી લઈને 934 રૂપિયા સુધીનો નોંધાયો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। ચણાના 876 રૂપિયાથી લઈને 1040 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો। યાર્ડમાં 2 કટ્ટા ચણાની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના નીચા ભાવ 454 રૂપિયા સુધી નોંધાયો હતો અને ઊંચો ભાવ 600 રૂપિયા સુધીનો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લીલા નારિયેળના 5191 નંગ લીલા નારિયેળની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 472 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1748 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં જુવારના 401 રૂપિયાથી લઈને 1022 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં જુવારના 25 કટ્ટાની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં મગની પણ આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1717 રૂપિયાથી લઈને 2701 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં મઠની પણ હરાજી કરવામાં આવી હતી। મઠના ભાવ 1600 રૂપિયા સુધીના નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં મેથીની પણ હરાજી કરવામાં આવી હતી। મેથીના પ્રતિ એક મણના ભાવ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના બોલાયા હતા। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી રહી છે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની 99 ગાંસડીની આવક થઈ હતી અને સારા એવા ભાવ મળ્યા હતા।